ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું મહેશ સોલંકી સ્ટડી મિશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો લેક્ચર છે રંગપુર વિશે. તો રંગપુર આટલું ખાસ કેમ કે આખો લેક્ચર લેવો પડ્યો એના માટે? તો મિત્રો, રંગપુર ખાસ એટલા માટે છે કેમ કે આ એક એવું સ્થળ છે જ્યાંથી આપણને હડપ્પાકાલીન જે સભ્યતા હતી આપણી, એટલે કે સિંધુ ખીણની સભ્યતા, એના કરતા પણ પૂર્વેના અવશેષો આપણને અહીંયાથી પ્રાપ્ત થયા છે. એની પહેલાના અવશેષો એટલે કે લઘુ પાષાણ યુગના અવશેષો. જ્યારે માનવી જે છે કોઈ ટીમ્બા કે મકાનનો ઉપયોગ નતો કરતો રહેવા માટે, પરંતુ ગુફાનો ઉપયોગ કરતો હતો. એ સમયગાળા દરમિયાન કોઈ વાસણ કે એવું કોઈ નહોતું, કોઈ વસ્તુનો આવિષ્કાર થયો ન હતો એમ કહી શકાય. એ સમયગાળા દરમિયાન આપણું રંગપુર છે મિત્રો. એટલા માટે અહીંયા આખો લેક્ચર લેવો પડે છે. અને આ વિડીયો જોયા પછી મિત્રો તમને હું શ્યોરિટી આપું છું કે વિડીયો જો એન્ડ સુધી જોશો તો તમને ઘણું બધું નવું જાણવા મળશે, જે તમને સામાન્ય પ્રકાશનમાં કોઈ દિવસ તમે વાંચ્યું નહીં હોય. ઠીક છે? તો વિડીયોને લાસ્ટ સુધી જોવા વિનંતી છે. તો ચલો ચાલુ કરશું મિત્રો. તો રંગપુર જે છે તે હાલમાં ક્યાં સ્થિત છે? તો સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની અંદર ભાદર નદીના કિનારે રંગપુર જે તે સમયની અંદર વસેલું હતું. બરાબર? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભાદર નદીના કિનારે રંગપુર વસેલું છે. બરાબર? તો હવે એના ખોદકામ વિશે આપણે ખોદ કાર્ય થયા, શોધખોળો થઈ, એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો કે 1931 ની અંદર માધવ સ્વરૂપ વસ્ય નામના પુરાતત્વવિદે સૌપ્રથમ ખોદ કાર્ય કર્યું. તો સૌથી પ્રથમ તમારો પ્રશ્ન એ બને કે સૌપ્રથમ ખોદકામ કોણે કર્યું ત્યાં? તો માધવ સ્વરૂપ વસ્ય. ત્યારબાદ 1953 ની અંદર એસઆર રાવ 1953 ની અંદર એસઆર રાવે પણ એ ખોદ કાર્ય કર્યું. આના અલાવા મિત્ર જોઈએ તો 1936 ની અંદર 1936-37 માં મુંબઈ યુનિવર્સિટીએ પણ અહીંયા ખોદ કાર્ય કર્યું હોય છે. ત્યારબાદ 1947 ની અંદર પુણેની ડેક્કન કોલેજ, કઈ કોલેજ મિત્રો? પુણેની ડેક્કન કોલેજે પણ અહીંયા ખોદ કાર્ય કર્યું હોય છે. પરંતુ આપણે અભ્યાસની દ્રષ્ટિએ આટલું ઇનફ છે. ચલો આગળ જોઈશું. તો બીજો પ્રશ્ન એ બને છે કે ગુજરાતનું શોધાયેલું સૌથી પ્રથમ કોઈ હડપ્પાકાલીન સ્થળ હોય તો કયું છે? તો કે ગુજરાતનું રંગપુર. રંગપુર જે છે ગુજરાતની અંદર શોધાયેલું સૌપ્રથમ સ્થળ છે. કેવું છે મિત્રો? સૌપ્રથમ. ત્યાંથી આપણને જે વસ્તુ મળી તો કે માટીની પકવેલી બંગડીઓ, કાચી ઈંટોનો દુર્ગ, લોથલથી ઈશાન ખૂણામાં મિત્રો મોસ્ટ ટાઈમ બી છે. કયા ખૂણામાં? લોથલથી ઈશાન ખૂણામાં આવેલું છે. ત્યારબાદ બાવળના લાકડાનો ઉપયોગ મિત્રો મોસ્ટ ટાઈમ બી છે તમારા માટે. ત્યાંથી આપણને જે લાકડાના પુરાવા પ્રાપ્ત થયા તો એ કયા લાકડું? એ લાકડું શેનું હતું? તો કે બાવળનું હતું. તો અહીંયા તમારા માટે મોસ્ટ ટાઈમ બી બની જાય છે કે ભાઈ રંગપુરના જે લોકો હતા એ લાકડાનો ઉપયોગ કરતા, પણ લાકડું શેનું હતું? તો કે બાવળનું લાકડું હતું. ઠીક છે? તો આ એક આપણી સામાન્ય માહિતી થઈ જાય છે મિત્રો. તો આગળ આપણે જે ભણવાનું છે મોસ્ટ ટાઈમ બી એ તમે શાંતિથી ભણજો. તો એમાં જે છે કે રંગપુરનું જ્યારે ખોદકામ શરૂ કરવામાં આવે છે એની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય છે. માધવ સ્વરૂપ વસ્ય, એસઆર રાવ છે, ડેક્કન કોલેજ છે, મુંબઈ યુનિવર્સિટી છે, અલગ અલગ બધા હોય છે. ઠીક છે? તો થાય છે શું? જેમ કે ખોદ કાર્ય શરૂ કર્યું તો એમાંથી અલગ અલગ તમને સ્તરો પ્રાપ્ત થયા છે. અલગ અલગ સ્તરો એટલે અલગ અલગ કાળના બધા જે અવશેષો છે એ આપણને રંગપુરમાંથી પ્રાપ્ત થયા છે. જેમ કે મેં તમને વાત કરી, લઘુ પાષાણ યુગના અવશેષો પ્રાપ્ત થયા, હડપ્પાના અવશેષો પ્રાપ્ત થયા. એ બધું ક્યાંથી પ્રાપ્ત થયું? આપણને રંગપુરમાંથી ખોદકામ દરમિયાન. તો અહીંયા એને મેં બે ભાગમાં વિભાજિત કર્યું છે. જે નીચેનો સૌથી નીચેનો ભાગ મળે છે ને રંગપુર 1 નામ આપ્યું છે, અને બીજો જે ભાગ છે ને A, B અને C. A, B અને C. તો મિત્રો આ એક મોસ્ટ ટાઈમ બી છે તમારા માટે. જો વિડિયો એન્ડ સુધી જોશો તો તમને ખૂબ જ મજા આવશે વિડિયો જોવામાં, ઘણું બધું નવું જાણવા મળશે. તો મિત્રો સૌથી પહેલા ખોદકામ ચાલુ કરે છે. બરાબર? ખોદ કાર્ય કરતા કરતા એના ઘણા બધા અવશેષો પ્રાપ્ત થાય છે. તો જે અવશેષો પ્રાપ્ત થાય છે ને હડપ્પા પૂર્વેના છે. હડપ્પા પૂર્વેના મિત્રો એટલે કઈ રીતે? તો કે આપણી જે સભ્યતા છે ઈસવીસન પૂર્વે 2350 થી 1750 એની પહેલાના અવશેષો આપણને ક્યાંથી પ્રાપ્ત થયા? રંગપુરમાંથી. તો કઈ રીતે કહી શકીએ? તો કે રંગપુરમાં કોઈ માટીના વાસણ ન બનાવતા હતા. ત્યારબાદ કોઈ મકાનના પુરાવા નથી મળ્યા. એ વખતે કોઈ મકાનના પુરાવા નથી મળ્યા કે કોઈ વાસણના, માટીના, કાચની બંગડીઓ, એવો કોઈ પુરાવા આપણને રંગપુરમાંથી મળ્યા નથી પ્રથમ સ્તરમાંથી. બરાબર? તો એના માટે આપણે એવું કહી શકીએ કે એ લોકો શેમાં નિવાસ કરતા હશે? ગુફામાં નિવાસ કરતા હશે. તો ગુફામાં કયો માનવી નિવાસ કરતો? લઘુ પાષાણ યુગનો યાદ હતો મિત્રો. તો એટલા માટે આપણું જે રંગપુર છે અહીંયા મોસ્ટ ટાઈમ બી બની જાય છે. ઠીક છે? પ્રથમ સ્તર જે મળે છે ને રંગપુર 1 આપણે નામ આપ્યું છે.
એમાંથી આપણે પ્રાપ્ત જે અવશેષો છે હડપ્પા પૂર્વેના છે. તો તમને હવે કોઈ પણ એક્ઝામ જીપીએસસી હોય કે સુપર ક્લાસ 3 હોય કે કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયા સ્થળે હડપ્પા પૂર્વેના અવશેષો પ્રાપ્ત થયા છે, તો શું આવશે જવાબમાં? રંગપુર. ડન. ત્યારબાદ આગળ જોઈએ તો જે બીજો પાર્ટ હતો મિત્રો એને મેં A, B અને C માં ડિવાઈડ કર્યો છે, બરાબર? તો આપણે જોઈએ તો એનું જે પ્રથમ સ્તર હોય છે ને તો આ જે યુગ હોય છે એને ચાલ્કોલિથિક યુગ કહેવાય છે. શું કહેવાય છે? નામ આપ્યું છે. કેમ? તો કે એક ચાલ્કોલિથિક યુગ હતો એના સમકાલીન એ સ્તરના અહીંયાથી પુરાવા પ્રાપ્ત થયા છે. તો કે શું પુરાવા પ્રાપ્ત થયા? તો કે આ યુગની અંદર જે મળેલા માટીના માટીના વાસણો તો કે હડપ્પાકાલીન પ્રણાલી ધરાવે છે. હડપ્પાકાલીન પ્રણાલી ધરાવે છે કેમ કે અહીંથી માટીના વાસણો પ્રાપ્ત થયા. માટીના વાસણો જે છે આપણે સિંધુ સભ્યતા હડપ્પા સભ્યતામાંથી પણ પ્રાપ્ત થયા છે. ત્યારબાદ માટીના કાચા મકાનમાં રહેતા આ લોકો જે એ સ્તર મળ્યું આપણને એ લોકો શેમાં વસવાટ કરતા? તો કે માટીના કાચા મકાનમાં રહેતા. અને માટીના કાચા મકાન આપણને હડપ્પા સભ્યતામાંથી પણ પ્રાપ્ત થયા છે. એટલે એ સ્તર જે છે એ હડપ્પાનું સમકાલીન કહી શકાય. ડન. ત્યારબાદ જોઈએ તો કે સ્ટીએટાઇટ અને કાર્નેલિયમના મણકા પ્રાપ્ત થયા છે. શેના મિત્રો? એક ધાતુ છે સ્ટીએટાઇટ અને કાર્નેલિયમ. એના મણકા પણ આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે? રંગપુરમાંથી. મિત્રો મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખજો. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 1900 માં ક્યારે મિત્રો? ઈસવીસન પૂર્વે 1900 ની અંદર સુખભાદર નદીની અંદર જે પૂર આવે છે, વહેણના લીધે જે આખું રંગપુર છે નાશ પામે છે. શું થાય છે મિત્રો? પૂરના લીધે આખું જે રંગપુર છે તે નાશ પામે છે. ક્યારે? ઈસવીસન પૂર્વે 1900 માં. તો આપણું ત્યાં એ સ્તર પૂરું થાય છે. ત્યારબાદ જે બીજું જે ભાગ પાડ્યો છે એ છે આપણું બી સ્તર. પછી થાય છે મિત્રો એમાં એવું કે ઈસવીસન 1900 માં રંગપુરનો નાશ થઈ જાય છે. ત્યારબાદ તેની પ્રજા ધીરે ધીરે જે બધી હોય છે તે વિકાસના માર્ગે આગળ વધે છે, હે ને? શરૂઆત કરે છે ધીરે ધીરે બધી. તો એની અંદર શું થાય છે? તો કે સ્નાનાગર અને ગટરનો અભાવ. અહીંયા પૂર આવ્યું મિત્રો એટલે બધું નાશ પામ્યું. તો સ્નાનાગર અને ગટરનો અભાવ થઈ ગયો. ત્યારબાદ વેપાર ઘટી ગયો મિત્રો. ઘણી બધી પ્રજા નાશ પામી. વેપારને ઘણું બધું નુકસાન થયું. એના લીધે વેપાર ઘટી ગયો. ઠીક છે. અને ત્યારબાદ જોઈએ તો કે ઈસવીસન પૂર્વે 1600 માં ફરીથી તો મિત્રો આના કોઈ નક્કર પુરાવા નથી મળતા કે ભાઈ ઈસવીસન પૂર્વે 1600 ની અંદર રંગપુરનો જે નાશ થયો એનું કારણ શું. પરંતુ હા આપણે એટલું કહી શકીએ કે ભાઈ ત્યાં ભાદર નદી એટલે કે સુખભાદર નદી હતી તો એના પૂરના લીધે ફરીથી રંગપુરનો નાશ થયો હશે. તો ઈસવીસન પૂર્વે 1600 માં પણ રંગપુરનો ફરીથી નાશ થાય છે મિત્રો, બરાબર? એકવાર ક્યારે? ઈસવીસન પૂર્વે 1900 માં. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 1600 માં ફરીથી તેનો નાશ થાય છે. હવે આગળ જોઈએ મિત્રો આપણે સી સ્તર. સી સ્તરની અંદર મિત્રો શું થાય છે? જે તેની સંસ્કૃતિ છે, જેના જે લોકો છે એ ફરીથી વિકાસના પંથે આગળ વધે છે, હે ને? એમની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેનો વિકાસ કરે છે. ઠીક છે. તો આગળ જોઈએ ચલો આપણે. તો જે તમને જણાવ્યું એ પ્રમાણે પુનર્જીવિત થાય છે તેની સંસ્કૃતિ. ત્યારબાદ લોથલના લોકો અહીંયા વસવાટ કરવા આવે છે. તો મિત્રો તમે લોથલ આપણે આગળના વિડીયોમાં જોઈશું. લોથલમાં પણ આ રીતે પૂર આવે છે તો ત્યાંનું જે આખું વિસ્તાર છે નાશ પામે છે. અને લોથલ જે છે, લોથલ અને રંગપુર જે નજીકના અંતરમાં થાય છે તો જે લોથલના લોકો જે હોય છે એ રંગપુરમાં વસવાટ કરવા આવે છે. તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન બની જાય છે મિત્રો કે લોથલમાં પૂર આવ્યા બાદ ત્યાંની પ્રજા વસવાટ માટે કયા સ્થળે નિવાસ કર્યો હતો? કયું આવશે મિત્રો? આપણું રંગપુર. મોસ્ટ ટાઈમ બી જેવું તમારા માટે લોથલનો નાશ થયા બાદ ત્યાંની પ્રજા એ વસવાટ કઈ જગ્યાએ કર્યો? રંગપુરમાં. ડન. આગળ જોઈએ આપણે. ત્યારબાદ વૈવિધ્ય વધ્યું. લોથલની પ્રજા અહીંયા આવીને વસી. ઠીક છે. ત્યારબાદ રંગપુરની પ્રજા પણ અહીંયા વસતી હતી. તો લોથલની જે પ્રજા છે, લોથલના જે લોકો છે એમની જોડે કંઈક નવા વિચારો હશે એ આમની જોડે શેર કર્યા અને ત્યાંનું જે વૈવિધ્ય છે એ વધી ગઈ. શું થયું મિત્રો? વૈવિધ્ય વધી ગઈ. ત્યારબાદ એનો વિકાસ થયો ઘણો બધો. તો અહીંયા જાણવા જેવી મોસ્ટ ટાઈમની બીજી વસ્તુ છે. આ મિત્રો નોટ કરી લેજો, બહુ મોસ્ટ ટાઈમ છે, તમે વાંચવામાં તમારા ભાગ્ય જ આવી હશે. રંગપુરના બુઠ્ઠા અને દ્વિશંકુ આકારના જે સિક્કા છે એ પ્રચલિત હતા. કયા મિત્રો? રંગપુરના બુઠ્ઠા દ્વિશંકુ સિક્કા પ્રચલિત હતા. કેવા મિત્રો? રંગપુરના બુઠ્ઠા દ્વિશંકુ આકારના સિક્કાઓ પ્રચલિત હતા. તો આ જીપીએસસી નો પ્રશ્ન બની જાય મિત્રો કે ભાઈ રંગપુરની અંદર કેવા પ્રકારના સિક્કાઓ પ્રાપ્ત થયા? તો બુઠ્ઠા દ્વિશંકુ આકારના. ડન. ઠીક છે. ત્યારબાદ મિત્રો એક વસ્તુ જોઈએ કે રંગપુરની અંદર
કાળા અને લાલ પાત્રો જે હતા એનો વપરાશ ખૂબ જ થતો. શેનો થતો મિત્રો? સફેદ, કાળા અને લાલ. તો રંગપુર જે સૌરાષ્ટ્રમાં આવેલું છે અત્યારે હાલમાં, તો એના લીધે એ સમયગાળા દરમિયાન રંગપુરના લીધે આખા સૌરાષ્ટ્રની અંદર કાળા અને લાલ રંગના જે પાત્રોનો વપરાશ છે ખૂબ જ વધી ગયો મિત્રો. ડન. તમને હાલમાં કોઈ પ્રશ્ન પૂછાય કે રંગપુરમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો, કેવા કલરના, તો લાલ અને કાળા. એ ત્યારબાદ એવો પ્રશ્ન પૂછે કે સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારના, તો કે લાલ અને કાળા. મોસ્ટ ટાઈમ વિશે મિત્રો તમામ ડિટેલ. તો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે. સ્ક્રીનશોટ લેવા માંગતા હો તો લઈ શકો છો. એન્ડ તમારા માટે બહુ પ્રયાસ કરી રહ્યો છું કે સારો એવો કન્ટેન્ટ ક્યાંથી પ્રાપ્ત થાય. ઠીક છે, તો ઓથેન્ટિક બુકમાંથી બધી વસ્તુ લખેલી છે. તો ધન્યવાદ, અને આશા રાખું છું કે તમે સબસ્ક્રાઇબ કરશો ચેનલ, તો આવા વિડીયો જે છે આગળ બનતા રહે. ધન્યવાદ, નમસ્કાર, જય હિન્દ.